હોસ્પિટલના એ રૂમમાં માત્ર મશીનોનો ધીમો અવાજ સંભળાય છે. હૃદયના ધબકારા એક પછી એક ઓછા થતા જાય છે. ફેફસા હવાનો છેલ્લો ટુકડો પકડવા મથે છે. અને થોડી જ ક્ષણોમાં મોનિટર પરની એ લહેર એક સ્થિર, નિર્જીવ લીટીમાં ફેરવાઈ જાય છે. આ એક ક્ષણ છે જ્યારે મેડિકલ સાયન્સ હાર માની લે છે. હૃદય અને મગજની ગતિ અટકી જતા શરીરને મૃત જાહેર કરવામાં આવે છે. પરંતુ શું એ ખરેખર અંત છે? જ્યારે ભૌતિક શરીરના તમામ અંગો ત્યાં જ હાજર હોય, ત્યારે એવી કઈ વસ્તુ છે જે સેકન્ડોના ભાગમાં ગાયબ થઈ ગઈ? હજારો વર્ષો પહેલાં લખાયેલી ભગવદ્ ગીતા આ અદૃશ્ય તત્વને આત્મા કહે છે. શ્લોક મુજબ, નૈનમ છિંદંતી શસ્ત્રાણી, નૈનમ દહતી પાવકઃ. આત્માને શસ્ત્ર કાપી શકતું નથી કે અગ્નિ સ્પર્શ કરી શકતી નથી. ગીતામાં આને વસ્ત્રો બદલવાની ક્રિયા સાથે સરખાવી છે. જેમ જૂના કપડાં તજીએ, તેમ આ ઊર્જા નકામા શરીરને છોડી પ્રયાણ કરે છે. આધુનિક વિજ્ઞાનનો કન્ઝર્વેશન ઓફ એનર્જીનો નિયમ પણ આ જ વાતનું સમર્થન કરે છે. ઊર્જાનો ક્યારેય નાશ થતો નથી, તે માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તિત થાય છે. આ દૃષ્ટિકોણથી જોતા, મૃત્યુ એ ચેતનાનો વિનાશ નથી, પણ તેના અસ્તિત્વની નવી દિશા છે. આ સફરની શરૂઆત કેવી હોય છે? ગરુડ પુરાણ મુજબ, શરીર છોડ્યા પછી આત્મા પોતાની જાતને એક અજાણ્યા અને નિર્જન માર્ગ પર જુએ છે. તે નીચે પડેલા પોતાના જ દેહને અને રડતા સગાઓને જોઈ શકે છે, પણ તેની કોઈ પણ પ્રતિક્રિયા ભૌતિક જગત સુધી પહોંચી શકતી નથી. આ પુરાણ વર્ણવે છે કે કેવી રીતે યમદૂતો આત્માને લૌકિક માયામાંથી મુક્ત કરીને આગળ દોરી જાય છે. આ એ સમય છે જ્યારે વ્યક્તિએ પોતાના જીવનભરના મોહ અને આસક્તિનો ત્યાગ કરવો પડે છે. આ માર્ગમાં વૈતરણી નદી પાર કરવાનો પડકાર આવે છે. આ કોઈ સામાન્ય જળરાશિ નથી, પણ વ્યક્તિના પોતાના કર્મોનું પ્રતિબિંબ છે. તે આત્માના શુદ્ધિકરણની એક પ્રક્રિયા છે, જ્યાં તેણે ભૂતકાળમાં કરેલા દરેક નિર્ણય અને કાર્યના પરિણામનો સામનો કરવાનો હોય છે. પ્રાચીન ઋષિઓએ આ વાર્તાઓ દ્વારા એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે મૃત્યુ પછીની સ્થિતિ વ્યક્તિના આ પૃથ્વી પરના આચરણ પર આધારિત છે. તે એક એવી મનોવૈજ્ઞાનિક સફર છે જ્યાં આત્માએ પોતાના તમામ ભાર ઉતારીને શુદ્ધ થવું પડે છે. આ કઠિન તબક્કાઓ ખરેખર તો ચેતનાને આગામી જન્મ કે નવા સ્તર માટે તૈયાર કરે છે. તે જૂની સ્મૃતિઓના બંધનમાંથી મુક્ત થવાનો એક અનિવાર્ય માર્ગ છે. વિજ્ઞાન હવે આ વિષયને માત્ર પૌરાણિક કથાઓ તરીકે જોવાનું બંધ કરી રહ્યું છે. મેડિકલ ઇતિહાસમાં એવા અસંખ્ય કિસ્સાઓ છે જેમાં દર્દીઓને ક્લિનિકલી ડેડ જાહેર કર્યા પછી તેઓ પાછા ફર્યા હોય. નિયર ડેથ એક્સપિરિયન્સ ધરાવતા લોકો એક સમાન અનુભવનું વર્ણન કરે છે. તેઓ અંધકારમય લાંબી ટનલમાંથી પસાર થઈને એક તીવ્ર સફેદ પ્રકાશ તરફ ખેંચાયા હતા, જ્યાં તેમને અપાર શાંતિનો અનુભવ થયો હતો. આશ્ચર્યજનક રીતે, આ આધુનિક મેડિકલ અનુભવો અને ગરુડ પુરાણમાં વર્ણવેલા જ્યોતિર્મય માર્ગ વચ્ચે સમાંતર તંતુઓ જોવા મળે છે. અલગ અલગ પશ્ચાદભૂમિ ધરાવતા લોકો જ્યારે એક જેવી વાતો કરે, ત્યારે તે સંશોધકોને ઊંડા વિચારમાં નાખી દે છે. વૈજ્ઞાનિકો આ ઘટનાને સમજવા મથી રહ્યા છે. શું આ મગજમાં થતી રાસાયણિક પ્રક્રિયા છે કે પછી ચેતના શરીરની મર્યાદાઓ ઓળંગીને બહાર મુસાફરી કરી શકે છે? કેટલાક કિસ્સાઓમાં દર્દીઓએ બેભાન અવસ્થામાં હોવા છતાં ઓપરેશન થિયેટરની બહારની એવી વિગતો જણાવી હતી જે તેમના માટે જાણવી અશક્ય હતી. વિશ્વના વિવિધ ખૂણે રહેતા અને જુદી જુદી માન્યતાઓ ધરાવતા લોકોના અનુભવોમાં જોવા મળતી આ સમાનતા સૂચવે છે કે આ કોઈ આકસ્મિક ઘટના નથી. આ પુનરાવર્તિત પેટર્ન દર્શાવે છે કે માનવ ચેતના જીવવિજ્ઞાનના વર્તમાન નિયમો કરતાં કંઈક વધુ જટિલ માર્ગ પર ગતિ કરે છે. જો ચેતનાનો નાશ થતો નથી, તો તે ક્યાં જાય છે? પુનર્જન્મનો સિદ્ધાંત માને છે કે આત્મા સફર પૂરી કરી ફરી નવા શરીરમાં પ્રવેશે છે, જેથી તે અધૂરા રહેલા કર્મો અને અનુભવો પૂરા કરી શકે. યુનિવર્સિટી ઓફ વર્જિનિયાના ડોક્ટર ઇયાન સ્ટીવન્સને પુનર્જન્મના હજારો કિસ્સાઓનું વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણ કર્યું છે. તેમના સંશોધનમાં એવા બાળકો હતા જેમને પાછલા જન્મની ભૌગોલિક વિગતો યાદ હતી. જ્યારે ટીમે ચકાસણી કરી, ત્યારે તે અક્ષરશઃ સાચી સાબિત થઈ, જે તેમના માટે જાણવી અશક્ય હતી. આ નક્કર ડેટા એ દિશામાં ઇશારો કરે છે કે શારીરિક મૃત્યુ પછી પણ ચેતના પોતાની સ્મૃતિઓ સાથે આગળ વધે છે. સ્ટીવન્સનનું કાર્ય એ સૂચવે છે કે મૃત્યુ એ અંતિમ પૂર્ણવિરામ નથી, પણ એક નવો અધ્યાય છે. ક્વોન્ટમ ફિઝિક્સની જટિલતાઓ અને ગીતાની સરળતા બંને આખરે એક જ સ્થાને આવીને મળે છે. ચેતના અવિનાશી છે. આપણી ભૌતિક મર્યાદાઓ ભલે ગમે તે હોય, આપણું મૂળ તત્વ અમર છે. મૃત્યુનો ભય કદાચ આપણા અસ્તિત્વની અનિશ્ચિતતાને કારણે છે.
પરંતુ જો આપણે વિજ્ઞાન અને શાસ્ત્રોના પુરાવાઓને સાથે જોઈએ તો મૃત્યુ એ અંધકારમાં ખોવાઈ જવાની ઘટના નથી, પણ એક નવી અવસ્થામાં પ્રવેશવાનો ઉંબરો છે. રવિન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં કહીએ તો મૃત્યુ એ દીવો હોલવી દેવાની ક્રિયા છે, કારણ કે હવે સવાર પડી ગઈ છે. તે અંધકારનો અંત નથી, પણ નવા સૂર્યોદયની પ્રતીક્ષા છે. તમારો આ દેહ કદાચ સમય સાથે વિખરાઈ જશે, પણ તમારી સફર ચાલુ રહેશે. જો આ રહસ્યમય યાત્રાએ તમને વિચારતા કર્યા હોય તો વિડીયોને લાઇક કરો અને આવી જ ગહન ડોક્યુમેન્ટરીઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.